પ્રોહિબિશનનો નોંધપાત્ર કેસ શોધતી સુરત શહેર સચિન પોલીસ કમિશનર સાહેબશ્રી તથા સંયુક્ત પોલીસ કમિશનર સેક્ટર 2 સાહેબશ્રી તથા નાયબ પોલીસ કમિશનર ઝોન 6 સાહેબશ્રી તથા મદદનીશ પોલીસ કમિશનર આઈ ડિવિઝન સાહેબશ્રી નાઓની સૂચના અનુસાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તેમજ પ્રોહિબિશનની પ્રવૃત્તિ નેસ્ત નાબૂદ કરવા સંબંધે આપેલ સૂચના અને માર્ગદર્શન અનુસંધાને પોલીસ ઇન્સ્પેક્ટર પીએન વાઘેલા સાહેબ નાઓની સૂચનાને આધારે સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એનડી ડામોરના માર્ગદર્શન હેઠળ સર્વેલન્સ સ્ટાફના માણસો સાથે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા। તે દરમિયાન હેડ કોન્સ્ટેબલ ઇન્દ્રજીતસિંહ અમરસંગ વનાર તથા પોલીસ કોન્સ્ટેબલ દશરથભાઈ માવજીભાઈ નાઓની સંયુક્ત બાતમી હકીકતની આધારે સચિન નવસારી હાઈવે રોડ શિવશક્તિ કોમ્પ્લેક્સ પાસે રોડ ઉપર જાહેરમાંથી એક સફેદ કલરની ટાટા કંપનીની ઇન્ડિકા વિસ્ટા 4 વ્હીલ કાર રજિસ્ટર નંબર GJ21AA 4273 જેની કિંમત ₹2 લાખમાં ભારતીય બનાવટની વિદેશી દારૂની કુલ્લે નાની મોટી બોટલ તથા પાઉચ મળી કુલ્લે નંગ 631 જે તમામની કુલ્લે કિંમત 1,02,149 તેનું મત્તાનું વિદેશી દારૂ મળી કુલ્લે 3,02,149 મત્તાના મુદ્દામાલ સાથે આરોપી કનુ ચંપકભાઈ પંચાલ ઉંમર વર્ષ 68 ધંધો ડ્રાઈવર રહે 403A 22 રજરત્ના એપાર્ટમેન્ટ અંબાજી રોડ મોટા મંદિર ચૌટા બચાવ સુરત તથા નૈનાબેન નવીનચંદ્ર શંકરલાલ રાણા ઉંમર વર્ષ 47 ધંધો ચોરી છુપીથી વિદેશી દારૂનું હેરાફેરી તથા વેચાણ રહે 3/1456 ચુનિયા 204 સાઈબાબા મંદિરની પાસે સલામતપુરા સુરત શહેર તથા જયશ્રીબેન નરેશભાઈ ધનસુખભાઈ રાણા ઉંમર વર્ષ 45 ધંધો ચોરી છુપીથી વિદેશી દારૂની હેરાફેરી તથા વેચાણ રહે 3/3837 કાંટાની વાડ ગોલવાડ નાનપુરા સલાબતપુરા સુરત શહેર નાઓને પકડી પાડી તેઓની વિરુદ્ધમાં સચિન પોલીસ સ્ટેશન સી પાર્ટ નંબર 2024 થી ગુજરાત નશાબંધી ધારા 1949 તથા ગુજરાત નશાબંધી સુધારા વટહુકમ 2017ની કલમ 65A E 98/28183 મુજબનો ગુનો દાખલ કરી પ્રોહિબિશનનો નોંધપાત્ર કેસ શોધી કાયદેસરની કાર્યવાહી કરી પ્રશંસનીય કામગીરી કરેલ છે। તમે જોઈ રહ્યા છો કેપી ન્યૂઝ ચેનલ રફીક શેખની સાથે।